હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટાઈપ 3 જે આગળથી આપણે શરૂ કરેલી છે એને આપણે આગળ વધારીશું. ટાઈપ 3 એક કન્ટિન્યુઅસ રહેશે. ટાઈપ 3 માં જે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે આપણે, લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a બરાબર n આગળ a n માઇનસ 1. આ સૂત્રની આપણે વાત કરી રહ્યા છીએ. આગળ ઉપર આપણે આઈ થિંક 20 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે 21મો દાખલો શરૂ કરવાના છીએ. સૂત્રનો ભંડાર તમને ખબર છે, રિપીટ કરી દઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય, x નો 7 ઘાત કે 8 ઘાત માઇનસ a નો 8 ઘાત છેદમાં x માઇનસ a હોય તો જવાબ શું આવશે? 8 આગળ a 8 ઓછા 1 એટલે 8 a એનો 7 ઘાત 8 આગળ રહેશે, a રેઝ ટુ 7 થાય. તો આ રીતે n આગળ રહેશે વ્યાપક રીતે. આ n ઘાત બે સમાન, મતલબ n ની વેલ્યુ સરખી હોવી જોઈએ, જેમ કે અહીંયા 8 8 છે. ઉપર x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n હોય તો નીચે એવો જ પેટર્નનો સુરેખ હોવો જોઈએ. આ કોમ્બિનેશન બરાબર જળવાય. અને બીજી વાત, x માઇનસ a હોય તો x ટેન્ડ્સ ટુ a બનવું જોઈએ અહીંયા. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. મતલબ વચ્ચે માઇનસ n નું મૂલ્ય સમાન છેદમાં સુરેખ અવયવ. આ બધી જ શરતોનું પાલન થતું હોય તો આ સૂત્રનો ઉપયોગ થઈ શકે. અહીં જે x છે આ ચલ છે અને અહીં અચળ હોય. અત્યાર સુધી આપણે એ જ પેટર્ન ઉપર દાખલાઓ ગણી ગયા છીએ. આજે આપણે 21મો દાખલો. હવે થોડાક આનાથી દાખલાઓની જે કક્ષા છે એ થોડી હાઈ થશે. જેમ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 3x plus 4 raised to 1/4 minus 2 છેદમાં x minus 4. પ્રથમ દ્રષ્ટિએ જુઓ તો x tends to 4 છે એટલે છેદમાં x minus 4 છે, પણ હોવું શું જોઈએ? અહીંયા જે અવયવ હોય એમનો સુરેખ અવયવ છેદમાં હોવો જોઈએ. તો સૌપ્રથમ આવો ફેરફાર કરો. લિમિટ x tends to 4 છે, અહીંયા હું 4 મૂકું તો 3 ચોકું 12, 12 ને 4 16, તો અહીંયા 16 હોવું જોઈએ. એટલે હું એને લખી શકીશ 16 નો 1/4 ઘાત. મેં એકલી 2 જ લખ્યું છે, પણ મારી લખવાની પદ્ધતિમાં થોડો ફેરફાર આવી ગયો. અહીંયા 3 ચોકું 12 ઓછા 3 ચોકું 12 ને 4 16, તો અહીંયા 16x અને a, તો જ આ બે ઘાત સરખા આવે. જો 16 રેઝ ટુ 1/4 લખું તો ખાલી 2 રાખીશ તો એ શક્ય નથી. છેદમાં x minus 4. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 4, અહીંયા x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n હોય તો x માઇનસ a છેદમાં જોઈએ. તો અહીંયા કેટલું છેદમાં જોઈએ? પહેલા એટલું લખી નાખીશું આપણે. જેટલું તમારે જોઈએ છે એટલું લખી નાખો. 3x plus 4 minus 16 જોઈએ. તમારી પાસે તો x minus 4 જ હતા, એને બદલે તમે આવું લખી નાખ્યું. તો આ શું લખ્યું છે જરા ચેક કરીએ. તમે લખ્યું છે 3x plus 4 minus 16 લખ્યું છે, એટલે કે 3x 4 ઓછા 16 એટલે minus 12 લખ્યું છે. ત્રણ કોમન કાઢો તો 3 into x minus 2. આમનું સાદુરૂપ આવે છે 3 into x minus 4,
તમે x - 4 ને બદલે કેટલું લખ્યું છે 3 * x - 4 એટલે વધારે કેટલું લખાઈ ગયું છે તો કે ગુણાકારમાં 3 વધારે દેખાય છે આમાં બીજો કંઈ ફરક નથી તો તમે અહીંયા 3 વડે ગુણી નાખો અંશને 3 વડે ગુણી નાખો બરાબર અહીંયા અંશને 3 વડે ગુણી નાખો અહીંયા જ ગુણી નાખો પડે સોરી અને અંશમાં 3 વડે ગુણ્યો આપણે એટલે હવે આ છે 3 * x - 4 અને અહીંયા 3 વડે ગુણ્યું એટલે ખરેખર તો x - 4 જ રહ્યું ને પાછળનું સાદુરૂપ આપો તો આટલું આવશે 3 વડે ગુણ્યું અને છેદમાં અહીંયા 3 વડે ગુણ્યું 3 3 નીકળી જશે તો x - 4 જ રહેશે હવે તમારે કઈ પ્રશ્ન રહેતો નથી મારી દ્રષ્ટિએ તમે શું કરી શકશો xn - a છે xn - a છેદમાં x - a થઈ ગયું તો લિમિટ પણ આ બેની બાદબાકી જેટલી હોવી જોઈએ x - 4 હોય તો x → 4 હોય તો લિમિટ સેટ કરીએ બાજુમાં તો લિમિટમાં શું થશે કે x → 4 છે તો 3x → કેટલા થશે બે બાજુ 3 વડે ગુણો એટલે 12 થશે તો 3x + 4 → બે બાજુ 4 ઉમેરો તો કેટલા થાય 12 ને 4 16 થઈ ગઈ લિમિટ સેટ તો તમે લખી શકશો 3m ને લિમિટ 3x → 6 3x + 4 → 16 અને રકમ m ને 3x + 4 ⁴ - 16 3x + 4 - 16 આ લિમિટ આપણે આમ બાજુમાં લખી નાખીએ તો ચાલે અહીંયા લખવી જરૂરી નહીં કરે આવી રીતે બાજુમાં કારણ આપી દઈએ તો ચાલે પણ આમ હિસાબ કરશો એટલે x → 4 જ થયો જો x → 4 બે બાજુ 3 વડે ગુણો એટલે 3x → 4 * 12 થાય બે બાજુ 4 ઉમેરો એટલે અહીંયા 4 ઉમેરો એટલે 3x + 4 થાય અને અહીંયા 12 માં 4 ઉમેરો એટલે 16 થાય હવે કોઈ અડચણ નથી 3 એમને આ 1/4 આગળ 16 1/4 - 1 સૂત્ર લાગુ પડી જશે એટલે કે 3/4 16 ઉપર કેટલી ઘાત તો કે 4 * 4 એટલે -3/4 3/4 અહીંયા 16⁻⁴ કરો અને એની ઉપર -3 ઘાત કારણ કે આ 16 નું ચતુર્થ મૂળ છે અને પછી -3 ઘાત બેનો ગુણાકાર કરશો તો -3/4 જ આવશે 16 નું ચતુર્થ મૂળ 2 થાય એટલે 2 ઉપર -3 ઘાત એટલે કે 3/4 1/2 નો +3 ઘાત નીચે લઈ જાવ તો 3/4 1/2 નો 3 ઘાત એટલે 8 એટલે 3/32 જવાબ 3/8 8/32 જવાબ આવશે તો આ રીતે આમનો આપણે લક્ષ શોધી શકીએ અને એક બીજી મેથડ પણ છે રીત 2 તમારે જે રીત કરવી એ કરી શકશો બીજી રીતમાં શું થાય છે જરા જોઈએ આપણે લિમિટ x → 4 3x + 4 એમની ઉપર 1/4 ઘાત ઓછા 2 છેદમાં x - 4 છે અહીં આપણે 3x + 4 બરાબર y ધારતા તો માટે 3x + 4 બરાબર જો y ધારી લો તો y⁴ થશે પછી x જેમ x કોને અનુલક્ષે 4 ને તેમ y કોને અનુલક્ષે x 4 ને અનુલક્ષે તો 4 × 12 12 ને 4 16 તો y 16 ને અનુલક્ષે હવે મારે x - 4 ની કિંમત જોઈએ છે કારણ કે નીચે x ની જગ્યા ઉપર મારે શું કરવું પડશે તો 3x = y - 4 તો x બરાબર મળશે y - 4 છેદમાં 3 આ મળશે આ બધી કિંમતો હવે અહીંયા મૂકી દો મૂળ રકમ તો આ છે લિમિટ x → 4
3x plus 4 raised to 1/4 minus 2 છેદમાં x minus 4 બરાબર લિમિટ. હવે નવી લિમિટ y ના સ્વરૂપમાં y times 2 કેટલા છે 16. 3x plus 4 એટલે y ને ધારેલું છે y નો 1/4 ઓછા 2 એટલે 16 નો 1/4 કહેવાય છેદમાં y minus 4 છેદમાં 3 y minus 4 3x plus 4 બરાબર આપણે y ધારેલું હતું. x જ્યારે 4 ને અનુલક્ષે ત્યારે x જ્યારે 4 ને અનુલક્ષે ત્યારે 3 3 9 સોરી 4 3 12 ને 4 16 એટલે y 16 ને અનુલક્ષે. અહીં મળે છે આપણે y minus 2 મળે છે કારણ કે y raised to 1/4 minus 2 એટલે 16 નો 1/4 છેદમાં મને મળે છે x બરાબર x ની કિંમત શોધો. આમ તો ખરેખર મારે x minus 4 ની કિંમત શોધી લેવી જોઈએ, નહીંતર અહીંયા મારે કિંમત મૂકવામાં ધ્યાન રાખવું પડશે. x બરાબર કેટલું y minus 4 છેદમાં 3 ઓછા 4 3 લસા નીકળશે એટલે લિમિટ y tends to 16 y raised to 1/4 minus 16 raised to 1/4 છેદમાં y minus 4 ઓછા 4 3 12 છેદમાં 3 આ 3 ઉપર જશે લિમિટ y tends to 16 y raised to 1/4 minus 16 raised to 1/4 upon y minus 16 3 ઉપર લઈ ગયા. તમે જોઈ શકશો આ સૂત્ર આના જેવું આવી ગયું x raised to n પણ ચલ y છે, જો કઈ ફરક નથી તો આનો જવાબ શું આવશે બરાબર 3 આગળ છે 1/4 16 1/4 minus 1 એટલે કે 3/4 16 ઉપર minus 3/4 એટલે કે 3/4 16 નું ચતુર્થમૂળ એટલે 2 ઉપર minus 3 ઘાત એટલે કે 3/4 ગુણાકારમાં 1/8 3/32 જવાબ એ દેશે. આ લક્ષ પરિવર્તન કરીને આપણે દાખલો ગણી શકીએ. ત્યાર પછીનો 22મો દાખલો છે. લિમિટ 22મો દાખલો limit x tends to 2 cube root of 3x plus 2 minus 2 upon fifth root of x plus 30 minus 2. મિત્રો અહીં 3 x બરાબર 2 એટલે 3 દુ 6 6 વત્તા પેલા 8 અહીંયા 8 નું ઘનમૂળ કરી શકો તમે. આ 3x plus 2 raised to 1/3 છે તો 8 નો 1/3 કરી શકો. અચ્છા બીજી લિમિટ આપણે છેદમાં મૂકી દઈએ, છેદને પણ લિમિટ આપી દઈએ અને અહીંયા આપણે આ x plus 30 એની પર 1/5 એટલે 1/5 ઘાત છે તો 32 ઉપર 1/5 ઘાત કરો તો એ 2 જ થાય. આ જે અવયવ છે ઉપરનો અવયવ એના છેદમાં એક સુરેખ અવયવ જોઈએ ને, આનો સુરેખ અવયવ શું થશે 3x plus 2 minus 8. આનો સુરેખ અવયવ શું થશે x plus 30 minus 32. તો તમે બંને જગ્યા ઉપર
हमने अंशને કેટલા વડે ભાગ્યું 3x + 2 - 8 વડે, કારણ કે x⁻n - a⁻n છેદમાં x - a અવયવ પૂર્ણ કરવા માટે અંશના અવયવને અંશની બહુપદીને તમે 3x + 2 - 8 મતલબ અંશના અંશ ભાગને તમે 3x + 2 - 8 વડે ભાગ્યો. છેદના પદને તમે x + 30 - 32 વડે ભાગ્યો. આપણો સામાન્ય નિયમ એવો છે કે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગી શકાય. જુદી જુદી સંખ્યા વડે ભાગીએ તો એમનું એડજસ્ટમેન્ટ કરવું પડે. જેમ કે માની લો કે અહીંયા મારી પાસે 32 છે, હું આને 7 વડે ભાગું અને અથવા તો બીજી આ રીતે સમજાવું. માનો કે x - 2 છે અને આમને હું 5 વડે ભાગું, છેદમાં બીજી બહુપદી સપોઝ હોય x - 1, તો x - 2 ને 5 વડે ભાગું અને x - 1 ને પણ 5 વડે ભાગું, તો બેને 5 વડે ભાગ્યા છે એટલે કઈ રકમમાં ફેર પડતો નથી. સમાન સંખ્યા વડે ભાગી શકો. તો અહીંયા સમાન સંખ્યા છે કે નહીં જરા ચેક કરીએ. અચ્છા, આ કેટલું છે? અંશને કોના વડે ભાગ્યું છે? 3x + 2 - 8, તો 3x - 6 થશે. 3 કોમન કાઢો તો x - 2. અંશને કોના વડે ભાગ્યું છે? 3 * x - 2 વડે. છેદને કોના વડે ભાગ્યું છે એની વાત કરી. આ અંશની વાત હતી. છેદને કોના વડે ભાગ્યો છે? x + 30 - 32 એટલે કે x - 2. અચ્છા, અંશને 3 * x - 2 વડે ભાગ્યું છે, છેદને ખાલી x - 2 વડે ભાગ્યું છે. તો બેયને x - 2 વડે ભાગીએ બરાબર, તો અહીંયા વધારે કેટલું આવી ગયું? 3. બેયને x - 2 તો બેયમાં છે એટલે કે વાંધો નથી. બેયને સરખી સંખ્યા વડે ભાગો એમાં તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. પણ અંશને 3 ગુણાકારમાં x - 2 વડે ભગાયું છે, છેદને ખાલી x - 2 વડે ભગાયું છે. તો એ બેને સરખા કરવા હોય તો 3 ગુણી નાખો. હવે આ કેટલું છે? 3 * x - 2. એને મેં 3 વડે ઉપર ગુણી નાખ્યું અહીંયા, તો 3 ઉડી જવાનું છે એટલે ખાલી આ x - 2 વડે ભાગ્યું કહેવાય. અને છેદ પણ કેટલા વડે ભાગ્યો કહેવાય? x - 2 વડે. હવે લિમિટ સેટ કરવાની, કારણ કે બીજું બધું સેટ થઈ ગયું છે. આ બેના તફાવત જેટલી લિમિટ જોઈએ એ લિમિટની આપણે ગણતરી બાજુમાં આપી દઈએ. પહેલા આપણે આપણો દાખલો પૂરો કરી લઈએ. જો અહીંયા 1/3 આગળ 8 1/3 - 1, અહીંયા 1/5 આગળ 32 1/5 - 1. લિમિટનું કેલ્ક્યુલેશન બાજુમાં આપવું પડે. આપણે લિમિટ x - a હોય તો x → a હોય છે. તો અહીંયા 3x + 2 - 8 છે, તો લિમિટ શું હોવી જોઈએ? 3x + 2 → 8 હોવી જોઈએ. x 2 ને અનુલક્ષે છે, આપ્યું છે. તો આપણે હિસાબ કરીએ, 3 વડે 2 ને ગુણીએ તો 3x કોને અનુલક્ષે? 6. પછીનો 2 ઉમેરો, 3x + 2, આ બે બાજુ 2 ઉમેરો તો 6 ને 2 8 આવી ગયું ને. 3x + 2 → 8. ચલો આ ઓકે. હવે નીચેની વાત કરીએ. x → 2 છે. બે આપણે x + 30 અહીંયા છે, તો બે બાજુ 30 એડ કરી દો તો 2 + 30 એટલે 32. તો x + 30 → 32 આવી ગયું. આ બેના તફાવત જેટલી લિમિટ આવી ગયા બીજી પણ, એટલે આ ઓકે. તો લિમિટની ગણતરી આ રીતે બાજુમાં લખીને આપી શકાય. અહીંયા લખવી જરૂરી નથી. અચ્છા, 3 તો ઉડી જશે બરાબર છે. તો વધે 1 ના છેદમાં 1/5 એટલે 5 થશે, ઉપર જશે એટલે આ 8 ઉપર કેટલો ઘાત છે? -2/3 છેદમાં 32 ઉપર કેટલો ઘાત છે? -4/5. આ 5. 8 નું ઘનમૂળ 3 છે એટલે અને 2 થશે, 2 નો -2 ઘાત. અહીંયા 32 નું 5મું મૂળ એટલે 2 થશે, 2 નો -4 ઘાત. તો બરાબર 5. આધાર સરખા, ઘાતની બાદબાકી
એટલે -2 માઇનસ માઇનસ 4 એટલે +4 એટલે 2 ઉપર 2 કરતા છે એટલે 20 જવાબ આવશે. Limit x tends to -1/2. 32x નો 5 ઘાત 8x³ + 1. ઘણી બધી પ્રકારની અહીંયા આપણે વ્યવસ્થા ઊભી કરવી પડશે. એક તો વચ્ચે માઇનસ નથી તો માઇનસ પહેલા કરવું પડશે. (32x⁵ - -1 8x³ -1. ચાલો વચ્ચે માઇનસ તો આવી ગયું, સૂત્રમાં માઇનસ છે ને એટલે. બીજી વાત, સૂત્રમાં x નો n ઘાત છે એટલે x નો સહગુણ x⁵n સહગુણક 1 છે. અહીંયા 32 સહગુણક છે, 32 કોમન કાઢી લઈશું અને છેદમાં 8 કોમન કાઢી લઈશું. 32 કોમન કાઢો એટલે આ 32 વડે ભગાય અને આ પણ 32 વડે ભગાય. છેદમાં 8 કોમન કાઢી લો એટલે x³ -1/8 થશે. એટલે આ 8 ચોક 32, અહીંયા 4 વધશે. લિમિટ x tends to -1/2 x⁵ -1/2 છેદમાં x³ -1/2 બેનો મતલબ સરખો જ થાય. હવે મારે ખાલી ઘટે છે શું? સુરેખ અવયવ નથી. x⁻n - a⁻n છેદમાં x માઈનસ x નો 5 ઘાત એટલે બેમાં સુરેખ અવયવ વડે હું ભાગી નાખું. કામ સરળ છે. x નો 5 ઘાત -1/2 ઘાત x -1/2 એના વડે ભાગીએ. છેદને પણ x³ -1/2 upon x -1/2 એના વડે ભાગીએ. આ અવયવ સરખો જ છે એટલે કઈ આપણે આવી રીતે જે સેટ કર્યું તો 3 વડે ગુણવું એવું કઈ આમાં કરવું પડશે નહીં, કારણ કે મેં સરખા જ અવયવ વડે ભાગ્યું છે. હવે x⁻n - a⁻n છેદમાં x માઈનસ આવી ગયું તો સીધી લિમિટ આવશે 4. 5 આગળ 1/2 છેદમાં 3 -1/2 અહીંયા -1/2 5 ઓછા એટલે 4 આવશે, 3 ઓછા એટલે 2 આવશે એટલે 4 × 20/3 1/2 -1/2 4 ઓછા 2 એટલે 2 20/3 ગુણાકારમાં 1/4 એટલે આવશે 5/3. દાખલો આ દાખલો થોડોક નવો છે. ચોવીસમો દાખલો છે. લિમિટ x tends to 2 3x + 3 raised to 1/4 ઘાત છે. 4x + 1 એમની ઉપર પણ 1/4 ઘાત છે છેદમાં x³ - 8. મિત્રો અત્યાર સુધીના જે દાખલા આપણી પાસે હતા એ બધા દાખલામાં x⁻n - a⁻n એટલે અહીંયા અચળ જ આવતો હતો. અહીંયા પણ આ દાખલામાં અહીં પણ ચલ છે અને અહીં પણ ચલ છે.
એટલે પહેલા તો અચળ લાવવો પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, 3x plus 3 raised to 1/4, એમાંથી 9 ઉપર 1/4 ઘાત બાદ કરો અને 9 ઉપર 1/4 ઘાત ઉમેરો. તમને પ્રશ્ન થાય કે 9 જ શા માટે, અચળ લાવવા માટે 9 જ ની પસંદગી શા માટે કરી? અહીંયા x બરાબર 2 મૂકવાનું, 3 દુ 6 ને 3 9 આવે છે જો, એટલા માટે 9 નો 1/4 બાદ કર્યો, એટલો જ પાછો ઉમેર્યો, એટલે તમે રકમમાં કોઈ ફેર કર્યો નથી. અમે 4 દ્વારા 9 જ થયો, એ જેટલો આંકડો થાય એટલો બાદ કરો, એટલો ઉમેરો, એટલે કુલ દાખલાની સંખ્યા 3 થશે. 3x plus 3 raised to 1/4 minus 9 raised to 1/4, એક દાખલો આ, मतलब બીજો અહીંયા જે માઈનસ કોમન કાઢી લો, 4x plus 1 raised to 1/4 minus 9 raised to 1/4, માઈનસ કોમન કાઢ્યા અને નીચે અત્યારે આપણી પાસે છે x³ minus 2³. હવે બધાને અલગ અલગ લિમિટ આપીશું. 3x plus 3 raised to 1/4 minus 9 raised to 1/4 છેદમાં કેટલું જોઈએ? 3x plus 3 minus 9 જોઈએ ને? અહીંયા જે અવયવ હોય એવી જ ફ્લેવરનો અવયવ નીચે જોઈએ, પણ સુરેખ અવયવ એક ઘાતવાળો માઈનસ x ટેન્ડ્સ ટુ 2. આને લિમિટ આપી દઉં છું. એના નીચે ત્યાં કેવો અવયવ જોઈએ? 4x plus 1 minus 9 છેદમાં લિમિટ આપી દઉં. x નો ઘન ઓછા 2 નો ઘન, એના છેદમાં કેવો અવયવ જોઈએ? સુરેખ x minus 2, કારણ x નો ઘન -2³ છે તો x minus 2. હવે ખાલી એટલું એડજસ્ટ કરવાનું છે કે આ બધાને મેં સરખા અવયવ વડે ભાગી શકું, એમાં કોઈ ના નથી. આને જે અવયવ વડે ભાગવું એના આને પણ એનાથી ભાગી શકું, આને પણ. 3 પદ છે તો 3 પદને હું સમાન અવયવ વડે તો ભાગી જ શકું છું, પણ અસમાન અવયવ વડે જો મારાથી ભગાઈ ગયું હોય તો મારે એને એડજસ્ટ કરી દેવા પડે. છેદમાં કોના વડે ભાગ્યું છે? x - 2 વડે. હવે આ બેને x - 2 વડે ભગાયું છે કે નથી, વધારે કે ઓછા વડે ભગાયું છે એ ચેક કરીએ. ચલો એક એકની તપાસ કરીએ. અંશની વાત કરીએ. અંશમાં કોના વડે ભાગ્યું છે? 3x plus 3 ઓછા 9 વડે પહેલા ટર્મને પહેલા પદને ભાગ્યું છે. તો આ કેટલું થયું? 3x 3 minus 9 એટલે -6, 3 કોમન કાઢો એટલે x - 2. અચ્છા, આ પદને 3 ગુણાકારમાં x - 2 વડે ભગાયું છે, તો અહીંયા હું 3 મૂકી દઉં એટલે હવે આ કેટલા વડે ભગાયું કહેવાય? x - 2 વડે જ ભગાયું કહેવાય. અચ્છા, આની વાત કરો. છેદ મતલબ એક પણ અંશનું બીજું પદ. 4x plus 1 minus 9 વડે મેં ભાગ્યું છે તો 4x - 8 થશે. 4 કોમન કાઢી લો તો x - 2 થશે. આ પદને કેટલા વડે મેં ભાગ્યું છે? 4 into x - 2. x - 2 વડે તો બધાને ભાગો તો વાંધો નથી. આ વધારાનો 4 અહીંયા ગુણા ભાગાકારમાં આવી ગયો છે તો મારે અહીંયા 4 ગુણી નાખવો પડે એટલે 4 નીકળી જશે તો ખાલી x - 2 વડે ભાગ્યું કહેવાય. આમ x - 2 વડે ભાગ્યું, આને પણ x - 2 વડે ભાગ્યું, આને પણ x - 2 વડે ભાગ્યું, કારણ કે આ 3 ને 4 આગળથી ગુણાઈ ચૂક્યા છે એટલા માટે, રાઈટ? और एक કલરથી તમને બતાવો કે આટલા મેં આ કૌંસ આવી રીતે કરી દો એટલે તમને ખ્યાલ આવે કે આ છે 3 into x - 2 એટલે મેં 3 વડે ગુણ્યું, આ 4 into x - 2 છે એટલે મેં 4 વડે ગુણ્યું, x - 2 વડે તો બધાને ભાગ્યા જ છે. હવે આપણા દાખલા થઈ ગયા છે. હવે શું છે કે 1/4 3 આગળ છે, 1/4 આગળ 3x मतलब 9
1/4 minus 1 minus 4 या 9 આગળ मतलब 1/4 આગળ 9 1/4 minus 1 અને છેદમાં 3 આગળ 2 3 ઓછા 1 એક મારે લિમિટ સેટ કરવાની છે લિમિટ તમને સેટ કરીને બતાવું કે x 2 ને અનુલક્ષે છે x કોને અનુલક્ષે છે 2 ને તો 3x કોને અનુલક્ષે બે બાજુ 3 વડે ગુણો તો 6 ને તો આપણે જોઈએ છે 3x 3 તો 3x 3 કોને અનુલક્ષે 9 ને બે બાજુ 3 ઉમેરો એવી આની લિમિટ સેટ કરીને બતાવું x 2 ને અનુલક્ષે છે તો 4x કોને અનુલક્ષે 8 ને બે બાજુ 4 વડે ગુણો 4x 1 લાવવું છે તો 4x 1 કોને અનુલક્ષે 9 ને આવી ગયું ને 4x 1 tends to 9 આ બેની બાદબાકી જેટલો જ હંમેશા ડિફરન્સ હોય હવે આનું સાદું આપો આ 3 વખત આ રકમ આ જો અંદર બે સરખું જ છે તો આ 3 વખત છે આ -4 વખત છે તો કેટલી વખત વધશે -1 વખત 1/4 ઓછા 1 છેદમાં 3 2 ઉપર 2 ઘાત -1/4 9 માંથી 1 બાદ કરો મતલબ એટલે -3/4 લસા લીધા પછી 2 નો 4 ઘાત 2 નો 2 ઘાત એટલે 4 તરી 12 -1/48 થયું 9 નું ચતુર્થ મૂળ એટલે √3 થાય 9 નું ચતુર્થ મૂળ 9 નું ચતુર્થ મૂળ એટલે √3 થાય √3 ઉપર -3 ઘાત એટલે કે 1 ના છેદમાં √3 ઉપર +3 ઘાત 1 ના છેદમાં લખો એટલે +3 ઘાત થાય તો -1/48 into 1 ના છેદમાં √3 multiplied by 3 times so 3√3 -1 ના છેદમાં 48 3 144 √3 જવાબ તો આ રીતે દાખલો થઈ શકશે ઓકે આ એક દાખલો થોડો વિશિષ્ટ છે કે બંને બાજુ ચલ છે એટલે આની બાદબાકી કરવી પડે ઉમેરવું પડે